હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 5 ની અંદર ગણિત વિષયની અંદર ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે આપણે તમને નવે લાગશે પાછું કે ગણિત વિષયની અંદર પાછું રાષ્ટ્રીય ફળ કેરી એ કેવી રીતે તો આપણે એના આધારે જે કેરીનું ફળની જે છે એને આધારે આપણે ગણિતના અમુક જે દાખલા છે બરાબર ગણિતની કેવી રીતે આપણે ગણી શકીએ કેમ કે એમાં વ્યવહારિક જ્ઞાન છે તો વ્યવહારિક જ્ઞાન આપણે એની અંદરથી મેળવવાનું છે। હવે પહેલા આપણે તો કેરી જે આપણને રાષ્ટ્રીય ફળ કેરી આપ્યું છે એટલે એના વિશે આપણે થોડું જાણી લઈએ। તો કેરી તમને ખબર તમે ક્યારે ખાઓ છો તો આપણે ઉનાળાની અંદર કેરી ખાઈએ છીએ। હવે કેરીની અંદર જો તો અહીંયા આપણને આપ્યું છે તો કેરીની સંસ્કૃતમાં આમ્ર કહેવામાં આવે છે એ સંસ્કૃત શબ્દ એનો સંસ્કૃત શબ્દ આપણે આમ્ર કહી શકાય છે। પછી જો તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। તો કેસર કેરીના ઉત્પાદનમાં શું છે વિશ્વ પ્રસિદ્ધ આપણે ગુજરાતનો જે તાલાલા જિલ્લો છે ગીર સોમનાથનો તાલાલા તાલુકો છે બરાબર એ તાલાલા તાલુકો એ વિશ્વ પ્રસિદ્ધ છે કેરીનું ઉત્પાદન ત્યાં સૌથી વધારે થાય છે અને ત્યાં જે જમીન છે ત્યાંની એ કેસર કેરીના અલગ અલગ પ્રકાર છે એમાં જે કેસર કેરી છે એના માટે ખૂબ જ માફક આવે છે એટલે કે અનુકૂળ આવે છે એ જમીન શું થાય છે ખૂબ જ અનુકૂળ અને સૌથી વધારે ઉત્પાદન ત્યાં કેસર કેરીનું થતું હોય છે માટે આપણે એને કહી શકીએ વિશ્વ પ્રસિદ્ધ છે। હવે તાલાલા ગીરને કેસર કેરીની રાજધાનીનો મતલબ ખબર છે તમને કે ત્યાં સૌથી વધારે કેરી થાય છે અને મુખ્ય ત્યાંનું ફળ કેરી છે એટલે માટે આપણે એને કહી શકીએ કે ત્યાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થતું હોય છે। હવે જો તો એ જે તાલાલા જે છે ત્યાં કેસર કેરીની શું આવેલું છે વાડીઓ તે વાડીઓ જે આવી છે એને આંબા વાડીઓ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે આંબા વાડીઓ કે ત્યાં એક જ જગ્યા ઉપર અલગ ઘણા બધા આંબા હોય એ આંબા ભેગા થાય એટલે કે આંબા વાડી આપણે એને કહીએ છીએ। હવે તમને ખબર છે કે આપણે કેરી ક્યારે મેં શરૂઆતમાં તમને કીધું કે આપણે કેરી ક્યારે ખાઈએ છીએ ઉનાળા ઋતુની અંદર। તો ઉનાળા ઋતુની અંદર એટલે કે ત્યાં શરૂઆતમાં વસંત ઋતુમાં આંબા પર શું આવે છે સૌપ્રથમ મોર આવે છે તે મોર આ તમે જોયો છે કે એ મોર ફૂલ છે એ આવે અને પછી ધીમે ધીમે એમાં શું આવે કેરી આવે અને જે આપણે ઉનાળુ જે ઋતુ છે ત્યાં સુધીમાં કેરી પાકી જાય છે અને પછી એ ઉત્પાદન થાય છે અને એ તૈયાર થાય છે। હવે જુઓ કે જે કેરી તૈયાર થાય છે એ કેરી તૈયાર થાય પછી એને ત્યાંના ખેડૂતો શું કરે છે તો એક બોક્સમાં પેક કરે છે એનું જે વજન નક્કી કરી અને દરેક બોક્સમાં પેક કરી અને બોક્સમાં પેક કરી એ માર્કેટની અંદર વેચે છે। માર્કેટની અંદર વેચે છે કેરી પછી એ કેરી અહીંયા આપણે પછી અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યની અંદર એ કેરી પહોંચાડવામાં આવે છે અને પછી એ કેરી અલગ અલગ જિલ્લા અલગ અલગ રાજ્યમાં પહોંચી જાય પછી આપણે એ જે કેરી છે એ કેરીને આપણે ત્યાં પણ આવે છે આપણે એને ખરીદીએ છીએ અને ખાઈએ છીએ। હવે જુઓ તો હવે બોક્સ બનાવવામાં આવે અને બોક્સની અંદર તો એના આધારે તો આપણે એના આધારે ખબર પડે આપણે તો એની અંદર જે આપણને આપેલું છે તો એ જે છે એ બોક્સની અંદર કેરી ભરી અને પછી આપણા સુધી પહોંચાડવામાં આવે છે। હવે જુઓ તો એની અંદર અહીંયા આપણને એના આધારે પ્રવૃત્તિને આધારે ગણિત શીખવાનું છે આના આધારે આપણે ગણિત કેવી રીતે કે આપણને ખબર છે કે બોક્સ આપણે ખોલીએ તો બોક્સની અંદર કેરીઓ હોય છે તો અલગ અલગ આપણને જો કે એની અંદર બોક્સની અંદર કેરી નંગ આપણે કેરી હોય એની નંગ અને વજનમાં પણ હોય છે બરાબર કે દાખલા તરીકે એક બોક્સ આપણને ખબર સામાન્ય 9 થી 10 કિલો વચ્ચેનું અંતર એનું કિલોગ્રામ વજન હોય છે તો એ જે બોક્સ છે એની અંદર જે વજન છે એ વજનને આધારે આપણે એને કહી શકીએ કે વજનની અંદર દાખલા તરીકે 9 કિલો કેરીનું વજન છે તો એની અંદર કેટલી કેરી આવે છે કેમ કે કેરી કેવી હોય એનો એક જ આકાર હોતો નથી પણ અલગ અલગ અમુક નાની હોય અમુક મોટી હોય એના આધારે આપણે એવું નક્કી ના કહી શકીએ કે 10 કિલોની અંદર આટલા જ નંગ કેરી હોય અમુકમાં વધારે પણ હોય અને ઓછી પણ હોય તો અહીંયા જો આપણને આપેલું છે તો એક બોક્સમાં 18 નંગ કેરી દાખલા તરીકે આપણે હવે જો ઉદાહરણથી સમજીએ એટલે આપણને ખબર પડશે તો એક બોક્સમાં 18 નંગ કેરી છે 18 નંગ કેરી છે તો અહીંયા શું કીધું છે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ હોય તો કુલ કેરી હવે તમારા વર્ગમાં દાખલા તરીકે તમારા ધોરણ 5 ની અંદર કુલ વિદ્યાર્થીઓ
30 આપણે નક્કી કર્યા કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 30 છે હવે વિદ્યાર્થીઓ 30 વિદ્યાર્થીઓ છે તો 30 વિદ્યાર્થીઓ આપણે કહીએ કે ક્લાસની અંદર 30 વિદ્યાર્થીઓ છે અને એને આધારે આપણે નક્કી કરીએ કે એક બોક્સની અંદર કેટલા આવે છે એક બોક્સની અંદર 18 નંગ કેરી આવે છે એનો મતલબ શું થયો કે જેટલા વિદ્યાર્થીઓ છે એટલા આપણે બોક્સ લેવાના છે તો 30 વિદ્યાર્થીઓ છે એનો મતલબ 30 બોક્સ થશે તો 30 બોક્સમાં કેટલી કેરી આવશે તો આપણે આની ગણતરી કરવા માટે તો તમને અત્યાર સુધી તમે ચોથા ધોરણની અંદર ત્રીજા ધોરણની અંદર બીજા ધોરણની અંદર તમે શીખ્યા છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયાઓ તમને આવડતી હશે તો આપણે આ ક્રિયાઓને આધારે જ અહીંયા ગણતરી કરવાની છે કે એની અંદર આપણે કેવી રીતે તો હવે જુઓ તો અહીંયા આપણને આપ્યું છે એક બોક્સની અંદર તો આપણને ખબર પડે છે કે બોક્સ કેટલા થશે 30 બોક્સ તો બોક્સ 30 અને એક બોક્સ તો આપણને એ પણ ખબર છે કે એક બોક્સ બરાબર 18 નંગ એક બોક્સની અંદર કેટલી છે 18 નંગ કેરી છે હવે જો તો બોક્સ અને કેરી બંનેથી આપણે એને કહી શકીએ કે હવે કેટલા નંગ કેરી છે આપણે શોધવું છે કે કેટલા નંગ કેરી છે તો આપણે એને શોધી શકીશું હવે જો તો એની આધારે આપણને ખબર પડે કે એક બોક્સમાં તો અહીંયા લખ્યા આપણે એક બોક્સ બરાબર 18 નંગ માટે કેટલા બોક્સ છે 30 બોક્સ બરાબર કેટલા પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યું તો કેટલા હવે આપણે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર કરવાનો છે ક્રોસ ગુણાકાર એટલે શું થાય અહીંયા જે સંખ્યા આપી છે અને અહીંયા એ બંનેનો ગુણાકાર થશે અને અહીંયા જે આપી છે ને અહીંયા તો આપણને પહેલા બે સંખ્યા આપી છે એટલે આપણે અહીંયા શું કરીશું 30 ગુણ્યા 18 હવે 30 ગુણ્યા આપણે 18 કરી દો આ બંનેનો શું કરવાનો ગુણાકાર કરવાનો છે હવે ગુણાકાર તો તમને આવડતો જ હશે તો ગુણાકાર કરીએ તો આપણે 18 ગુણ્યા 3 કરી દઈએ પહેલા તો 18 ગુણ્યા 3 કરીએ એટલે 18 નો ઘડિયો આપણે 3 સુધી બોલવો પડશે તો આપણે 18 નો ઘડિયો બોલીએ છે એટલે આપણને ખબર પડી જશે કે એની અંદર પછી શું કરવાનું જે જવાબ આવે એની પાછળ શું લગાવી દેવાની શૂન્ય લગાવી દેવાની એટલે આપણને એનો જવાબ મળી જશે જો તમને 18 સુધી ઘડિયા ના આવડતા હોય તો તમારે શું કરવું પડે 18 ગુણ્યા 3 કરવા પડે કેટલા કરવા પડે 18 ગુણ્યા 3 તો આપણને ખબર હોવી જોઈએ તો 18 તારી કેટલા થાય 54 થાય અને પછી આ 0 પાછળ લગાવી દઈએ એટલે કેટલા થાય 540 તો કેટલા નંગ થશે 540 નંગ કેરી થશે તો આપણે આ રીતે જો વ્યાવહારિક જ્ઞાન આપણને વજનની અંદર તો વ્યાવહારિક જ્ઞાન આપણે મેળવી કે નંગ શોધ્યા આપણે અનુમાન લગાવી દીધું તો એક બોક્સની અંદર 18 નંગ કેરી છે આપણે એવું નક્કી કરી દીધું આમ તો આપણે એનું અનુમાન ના લગાવીએ કેમ કે કેરી નાની પણ હોય અને મોટી પણ આપણે અનુમાન છે આપણે એને કીધું કે 18 નંગ છે તો દરેક બોક્સની અંદર જેટલા પણ બોક્સ છે 30 બોક્સ છે તો 30 બોક્સની અંદર 18 કેરી હશે એવું આપણે અનુમાન લગાવી દીધું તો અનુમાન લગાવ્યું તો આપણે એનો ગુણાકાર કર્યો તો આપણને ખબર પડી ગઈ કે 540 નંગ શું છે એ કેરી છે તો ટોટલ 30 બોક્સની અંદર 540 નંગ કેરી હશે તો આ રીતે આપણે જો તો વજનની અંદરથી આપણે હવે કેરી છે આપણને ખબર છે કિલોગ્રામની અંદર તો કિલોગ્રામની અંદર આપણને એકમ પણ હોવું કે કિલોગ્રામની અંદર તો અલગ અલગ જો એની અંદર આપણે મેં તમને કીધું કે આપણે એક બોક્સ લઈએ તો 9 થી 10 કિલો સુધીની કેરી આવે છે તો કિલોગ્રામની અંદર આ તો આપણને એકમો ખબર હોવી જોઈએ તો એકમ એટલે શું તો અહીંયા જો કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ કેટલા થશે 1000 ગ્રામ આ એકમ આપણને ખબર હોવી જોઈએ કિલોગ્રામની અંદર તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે બરાબર તો આ રીતે આપણે એની જો ગણતરી વ્યાવહારિક ગણતરી આપણે એને કરી શકીએ કે એની અંદરથી એવા જ આપણે ઘણા બધા ઉદાહરણથી આપણે અનુમાન લગાવી શકીએ કે એની અંદર કેટલી કેરી હશે બરાબર હવે જો આપણે તો હવે આપણે એને જોઈએ બીજું ઉદાહરણ જોઈએ
હવે જો તો એને આધારે આપણે બીજું ઉદાહરણ જોઈએ છે કે બીજા ઉદાહરણની અંદર આપણને જેટલી આપેલી છે તેને આધારે આપણે એને કહી શકીએ કે એમાં કેટલી કેરી હશે બરાબર આપણે વજનથી આપણે એને પણ અનુમાન કરી શકીએ વજન આપણે લખવું છે તો વજનની અંદર કેટલું હશે ને કેવી રીતે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ છે એક બોક્સ બરાબર 10 કિલોગ્રામ એક બોક્સની અંદર 10 કિલોગ્રામ કેરી છે કેટલી છે 10 કિલોગ્રામ કેરી છે તેવા કેટલા બોક્સ છે બોક્સ બરાબર 80 બરાબર તો બોક્સની સંખ્યા કેટલી છે 80 હવે બોક્સની સંખ્યા 80 છે હવે આપણે નક્કી કરવું છે કે કુલ કિલોગ્રામ કેટલા થશે કુલ કિલોગ્રામ વજન કેટલું છે બરાબર કેટલું પ્રશ્નાર્થ ચિહ્ન તો કુલ કિલોગ્રામ વજન કેટલું છે તો આપણે એને શોધવું છે તો આપણે એને શોધવા માટે કેવી રીતે આપણે શોધી શકીએ જોઈએ આપણે હવે એક બોક્સની અંદર 10 કિલોગ્રામ તો અહીંયા આપણે લખવાનું આવી જાય એક બોક્સ બરાબર 10 કિલોગ્રામ માટે 80 બોક્સ બરાબર કેટલા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકી દીધું હવે એનું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું હવે આપણે શું કરવાનું છે બંનેનો ક્રોસ ગુણાકાર તો કોનો ગુણાકાર થશે તો નીચે જે સંખ્યા આપી છે 80 એ અને અહીંયા આપી છે 10 એ બંનેનો ગુણાકાર તો 80 ગુણ્યા 10 આ બંનેનો ગુણાકાર કરીએ તો 8 એકા 8 અને 1 અને 2 જીરો મૂકી દઈશું એટલે કેટલા થશે 800 કિલો બરાબર તો આ રીતે આપણે જે આપેલું છે તો 800 કિલોગ્રામ જે પણ આપણને 80 બોક્સ છે 80 બોક્સનું કુલ વજન કેટલું થશે 800 કિલોગ્રામ થશે એટલે આપણે જો કે જે છે વજનની અંદર આપણને આવતી હોય છે જ્યારે આપણે માર્કેટની અંદર કેરી આવે તો ખેડૂત શું કરે કે જેની આંબાવાડી હોય એ આંબાવાડીથી કેરી શું કોઈ પણ બળદગાડાની અંદર લાવે કે કોઈ પણ ટ્રકની અંદર કે કઈ પણ વસ્તુ તો એ વજનથી લાવે છે એને શું કરવાનું વજનથી લઈ અને પછી લાવ્યા પછી એને બોક્સ છે એ બોક્સ અંદર ગમે તેટલા હોય અને એને વજનને આધારે નક્કી કરી અને પછી માર્કેટની અંદર વેચવા લાવે છે હવે વેચે છે ત્યારે એને શું વજન ઉપર આવે એ એનું વજન થી કે 20 કિલોગ્રામ તો આપણને એ પણ ખબર હશે કે 20 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1 મણ કેટલા થશે 1 મણ તો આપણે 20 કિલોગ્રામ આ વ્યવહારિક એકમ છે ધ્યાન રાખવાનું કે 1 મણ એટલે કેટલા થાય 20 કિલોગ્રામ તે 20 કિલોગ્રામ જે છે બરાબર એ કેરીની અંદર ત્યાં લાવવામાં આવે છે હવે કેરી શું કે ટ્રકની અંદર ભરવામાં આવે એટલે ઘણું બધું એનું વજન થાય તો વજન થાય તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે એ વજનની આધારે તો એ વધારે વજન થાય એટલે આપણને એ પણ ખબર કે વધારે વજન 1000 કિલોગ્રામ બરાબર 1 ટન કેટલું થાય 1 ટન 1000 કિલોગ્રામ છે તો 1 ટન વજન થાય તો આ જે ટ્રકની અંદર જે કેરી ભરવામાં આવે છે તો આ રીતે ટન કે ટ્રકની અંદર 1 ટન કેરી છે કે 2 ટન છે કે 3 ટન એની આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલા કિલોગ્રામ ટનને આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલા કિલોગ્રામ કેરી હશે બરાબર તો આ રીતે આપણે એને પછી જો બીજું ઉદાહરણ આપણે વ્યવહારિક ઉદાહરણ જોઈએ ત્રીજું ઉદાહરણ કે એની અંદર બીજી કેવી રીતે આપણે કે દાખલા તરીકે આપણે બજારની અંદરથી કેરી લાવ્યા છે હવે અત્યારે આપણે કેરીની સીઝન જ ચાલે છે તો કેરી લાવીએ છે તો આપણે શું બોક્સના આપણે પૈસા કેટલા તો 600 થી 800 રૂપિયા આપણે ચૂકવીએ છીએ કે એની અંદર 600 રૂપિયા પણ હોય 800 રૂપિયાની જગ્યાએ 800 રૂપિયા હોય 700 રૂપિયા પણ હોઈ શકે છે તો એ પરથી પણ આપણે વ્યવહારિક જ્ઞાન મેળવી શકીએ છીએ કે જ્યારે પણ આપણે લઈએ છીએ તેમાં પણ આપણે કહી શકીએ કે એની અંદર દાખલા તરીકે આપણે એક બોક્સ લઈએ એક બોક્સ આપણે એની કિંમત છે દાખલા તરીકે આપણે લખીએ અહીંયા 700 રૂપિયા કેટલી છે 700 જો એવા બોક્સ આપણે 15 બોક્સ કેરી લાવીએ છીએ બરાબર તો આના પરથી પણ આપણે વ્યવહારિક એક બોક્સની કિંમત આપણે 700 રૂપિયા આપીએ છે હવે એવા આપણે 15 બોક્સ લાવ્યા છે તો 15 બોક્સના કેટલા પૈસા ચૂકવવા પડશે એમાંથી પણ આપણને ગણતરીથી આપણને ખબર
પડે એના કેટલા ચૂકવવા પડે તો એને પણ આ જ રીતે વ્યવહારિક જ્ઞાન તો એક બોક્સ બરાબર 700 રૂપિયા માટે 15 બોક્સ બરાબર કેટલા તો 15 બોક્સ ની કિંમત કેટલી થશે બરાબર હવે એમાં પણ ક્રોસ ગુણાકાર તો 15 અને 700 તો 15 ગુણ્યા 700 હવે શું કરવાનું તો આપણે ઘડિયો 15 નો ઘડિયો 7 સુધી બોલવાનો છે જો આપણે 15 નો ઘડિયો 7 સુધી બોલીએ કેમ કે આનો ગુણાકાર કરો જો 700 ગુણ્યા 15 કરો તો સમય લાગે પણ આપણને જે પાછળ બે જીરો આપી છે એ જવાબ આપણે 15 ગુણ્યા 7 કરીએ અને એ જવાબની પાછળ પછી શું કરી દેવાની બે જીરો આપણે લગાવી દેવાની છે બરાબર હવે જો તો અહીંયાથી આપણને ખબર પડશે કે એ જે આપણે આપેલું છે બરાબર એનાથી તો 15 સત્તા કેટલા થશે 105 અને આ બે જીરો લગાવી દઈએ પાછળ એટલે કેટલા થઈ જાય 10500 કેટલા થઈ જશે 10500 તો આ 15 બોક્સની કિંમત કેટલી થશે 10500 તો આપણને ખબર પડી કે એ કિંમત આપણે કેવી રીતે લઈ શકીએ તો 10500 તો આપણને ખબર પડી જશે હવે જુઓ બીજો આપણે ચોથું ઉદાહરણ જોઈએ તો એમાં આપણનું વજન આપણે 9 કિલો પણ આવે છે 10 કિલો પણ આવે છે દાખલા તરીકે આપણે અનુમાનથી કહીએ તો એક બોક્સની અંદર એક બોક્સનું વજન એક બોક્સનું વજન તો આપણે વજન 10 કિલોગ્રામ લઈએ બરાબર તો એક બોક્સની અંદર 10 કિલોગ્રામ કેરી છે તો આપણે એની કિંમત શોધવી છે એનો ભાવ તો 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થશે બરાબર તો એમાં એક બોક્સનું વજન અને એક બોક્સની કિંમત તો એક બોક્સની કિંમત કેટલી છે 700 રૂપિયા આપણે આગળ જેટલી કિંમત લીધી છે એટલી કિંમત અહીંયા લઈ લીધી તો આપણે એ બોક્સની કિંમત કેટલી લીધી 700 રૂપિયા હવે 700 રૂપિયા લીધી તો આપણે 1 કિલોગ્રામ વજન 1 કિલોગ્રામ કેરીનું વજન આપણે શોધવું છે હવે 1 કિલોગ્રામ કેરીનું વજન શોધવું છે તો આપણે જોઈએ કે 1 કિલોગ્રામ કેરીના રૂપિયા કેટલા થશે હવે અહીંયા આપણે 700 રૂપિયા એ 10 કિલોગ્રામ કેરીનો આપણને પૈસા આપેલા છે તો આપણે 1 કિલોગ્રામનું શોધવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ 10 કિલોગ્રામ બરાબર 700 રૂપિયા માટે 1 કિલોગ્રામ બરાબર કેટલા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ક્રોસ ગુણાકાર 1 અને 7 તો 1 ગુણ્યા 7 એ 1 ગુણ્યા 700 અને આ જે ઉપર 10 આપ્યા છે અહીંયા આપણે જો તો દરેક જગ્યાએ 1 આપેલું છે અહીંયા 1 આપ્યું છે આપણે એટલે અહીંયા 15 ગુણ્યા 700 પછી નીચે 1 લખતા નથી પણ અહીંયા 10 આપ્યા છે એટલે લખવા પડશે 1 હોય તો આપણે લખીએ ના તો ચાલે કેમ કે 1 ની પછી આપણે ભાગાકાર કરીએ તો જવાબ તો કેટલો મળવાનો છે એ જ મળવાનો છે માટે આપણે એને લખતા નથી પણ અહીંયા 10 આપ્યા છે અથવા 1 ની જગ્યાએ બીજી કોઈ 2 આપ્યા હોય 3 આપ્યા હોય 5 આપ્યા હોય કોઈ પણ કિંમત આપી હોય તો આપણે સંખ્યા લખવાની તો અહીંયા 10 લખી દીધા और 10 લખી દે એટલે આપણે શું કરવાનું છે 700 ભાગ્યા 10 કરવાના છે તો 700 ભાગ્યા 10 કરી તો આપણે ભાગાકાર કરવો હોય જે રીતે આપણે મસ્ત તમે ભાગાકાર શીખ્યા છો તો ભાગાકાર આપણે આ રીતે 700 જો ના ખબર પડતો તો આ રીતે 700 ભાગ્યા 10 કરી દઈએ તો 10 સત્તા 70 0 0 ઉપરથી 0 ને અહીંયા પણ 0 તો કેટલા આવી ગયા 70 કેટલા આવી જશે 70 જો બીજી રીતે કરવું હોય આપણે તો नीचे અને ઉપરથી એક એક જીરો નીકળી જશે તો 1 ની કિંમત તો આપણે કઈ લેતા નથી કેમ કે 1 નો ભાગાકાર કરીશું તો જવાબ એ જ મળશે તો અહીંયા 70 એકા 70 તો અહીંયા 70 રૂપિયા તો 70 રૂપિયા મળી ગયા તો આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર 70 રૂપિયા કેટલા થશે 70 રૂપિયા તો આ રીતે આપણે વ્યાપારિક જ્ઞાન મેળવી શકીએ કે આપણને જે વજન આપેલું છે એ વજનને આધારે જો આપણે બોક્સ થી શોધી લીધું વજન આપણને જે આપેલું હતું એ રીતે તો આપણને મણથી પણ આપણે જો 20 કિલોગ્રામ તો 20 કિલોગ્રામ બરાબર 1 મણ થશે પછી 1000 કિલોગ્રામ બરાબર 1 ટન થશે
તો આ વજનથી પણ આપણને આની અંદર ખબર પડી ગઈ કે જે વજન આપણે શોધીએ છે એ વજનમાં પણ આપણને ખબર પડી. પછી એક બોક્સનું વજન આપણને આપ્યું છે તો 1 કિલોગ્રામ કેરીની કિંમત પણ આપણે અહીંયા શોધી લીધી કે 70 રૂપિયા થશે. તો આ રીતે આપણને જે આપેલું છે એની અંદરથી આપણે એને શોધી શકીએ કે કેટલું વજન થશે. બરાબર. હવે જુઓ તો અહીંયાથી આપણે વજનને આધારે મળી ગયું તો આ રીતે આપણે અનુમાન લગાવવાનું છે કે જે અનુમાન આપણે લગાવીએ છીએ કે જે કેરીનું વજન છે એને આધારે આપણે એને કહી શકીએ. બીજા કોઈ ઉદાહરણ જોઈએ આપણે. હવે જુઓ તો અહીંયા જો આપણને કીધું છે કે દાખલા તરીકે તમારું વજન, આપણે ઉદાહરણ તરીકે તમારું વજન, દાખલા તરીકે તમારું વજન 40 કિલોગ્રામ છે. કેટલું છે? 40 કિલોગ્રામ. હવે તમારું વજન 40 કિલોગ્રામ છે તો એવા તમારા જેવા 12 બાળકો છે. કેટલા છે? 12. બાળકોની સંખ્યા બરાબર 12. હવે આવા કેટલા બાળકો છે? 12 બાળકો છે. હવે 12 બાળકો થયા તો એની આધારે આપણે જો તો આ એક છે તો એવા 12 બાળકોનું વજન કેટલું થાય? એક બાળકનું વજન કેટલું છે? તો એક બાળક એટલે તમારું, આપણે તમારા માટે લઈએ તમારું વજન 40 કિલોગ્રામ છે. એવા તમારા જેવા કેટલા છે? તો 12 બાળકો છે. તેમનું વજન કેટલું થશે એ આપણે શોધવું છે. હવે એ વજન આપણે શોધવું છે તેના પરથી આપણે ખબર તો અહીંયા આપણે લખવાનું એક બાળક. તો એક બાળકનું આપણે વજન શોધ્યું તો એક બાળક બરાબર 40 કિલોગ્રામ માટે 12 બાળકો બરાબર કેટલા? તો 12 ગુણ્યા 40. બરાબર. નીચે આપણે એક છે પણ એ લખતા નથી. આનો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરવાનું? 0 આપ્યા છે તો 0 ને અત્યારે લેશું નહીં. આપણે 12 ગુણ્યા 4 કરીશું તો 12 નો ઘડિયો 4 સુધી આપણે બોલવાનું. તો 12 નો ઘડિયો 4 સુધી બોલીએ તો કેટલા થશે? 12 ચોક 48. અને પછી જવાબમાં આપણે 0 મૂકી દીધું તો 480 કિલોગ્રામ. તો 12 બાળકોનું વજન કેટલું થશે? 480 કિલોગ્રામ. તો આ રીતે આપણે એને લખી શકીએ કે જે વજન આપણને આપેલું છે એ વજનને આધારે તો આપણને ટૂંકમાં ખબર પડવી જોઈએ કે એ જે વજન આપણને જેનું વજન કે જે પણ આપણને ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણને આધારે આપણે જોઈ શકીએ કે એની અંદર કેવી રીતે આપણે એને ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે આપણે જોઈએ એટલે આપણને એમાં ખબર પડી જશે. હવે જો હવે એની આપણે અનુમાન લગાવીએ તો ખેડૂત આપણને ખબર છે કેરીની વાત કરીએ આપણે તો કેરીની અંદર જે કેરીનું ઉત્પાદન છે એ ઉત્પાદન આપણે એક સીઝન એટલે કે અહીંયા આપણે ઉનાળાની અંદર કેરીનું જે ઉત્પાદન થાય છે એક સીઝનની અંદર દાખલા તરીકે એક આંબાવાડીમાં કેટલા આંબાના આપણે અનુમાન લગાવીએ કે એક આંબાવાડીની અંદર એક આંબાવાડીમાં આંબાની સંખ્યા કેટલી છે? 100 છે. કેટલી છે? 100. એટલે કે આપણે એનું અનુમાન લગાવીએ કે 100 આંબા એક ની અંદર તો એની અંદરથી એક આંબામાં સીઝન દરમિયાન એટલે એક સમય આંબામાં જે કેરી આવે સમય એ કેરીની અંદર એક આંબા પરથી 12 કિલોગ્રામ વજન તો કેટલા? તો 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય છે. એક આંબા પરથી 12 કિલોગ્રામ ના 18 બોક્સ ભરાય
છે કેટલા ભરાય છે 18 બોક્સ ભરાય છે હવે જો ભરાય તો આપણે એને આંબાવાડીમાં આ સીઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ કેરી અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે એનો આપણે અંદાજ લગાવીએ બરાબર હવે જુઓ તો આની અંદરથી આપણને ખબર કે એક આંબા પરથી હવે આપણે આનું અનુમાન થી આપણે ધારી લીધું છે દાખલા તરીકે એક આંબાવાડીની અંદર 100 આંબા છે સંખ્યાની કેટલી છે 100 છે એને આધારે આપણે જો એક આંબા પરથી તો એક આંબા પરથી 12 કિલોગ્રામના કેટલા 18 બોક્સ ભરાય છે તેનો મતલબ શું થયો એક બોક્સ નું વજન કેટલું હશે તો આપણે અહીંયા લખીએ કે એક બોક્સ બરાબર 12 કિલોગ્રામ કેટલું હશે 12 કિલોગ્રામ તો એવા કેટલા બોક્સ ભરાય છે તો 18 બોક્સ ભરાય છે તો 18 બોક્સ ભરાય છે તો આપણે એક આંબા પરનું તો માટે 18 બોક્સ બરાબર કેટલા તો 18 બોક્સ બરાબર કેટલા તો એનો આપણે એને ગુણાકાર તો અહીંયા જો 18 બોક્સ આપણે ગુણાકાર કરીએ તો 18 ગુણ્યા 12 અહીંયા આપણને કોઈ જીરો કે એવું કઈ આપ્યું નથી જો તમને ગુણાકારમાં ના ખબર પડે તો અહીંયા બાજુમાં ગુણાકાર કરી દેવાનો 18 ગુણ્યા 12 નીચે બે સંખ્યા છે એટલે અહીંયા શું આવશે 0 હવે જો એકમ અને દશક દશકવાળી સંખ્યાથી લઈ અને ઉપરની સંખ્યા છે એકમ અને દશક જોડી શું કરવાનો છે ગુણાકાર તો 1 નો 8 જોડી ગુણાકાર કરીએ તો 8 એકા 8 અને 1 નો 1 જોડી કરીએ એટલે 1 પછી અહીંયા પ્લસ લખવાનું અને પછી 2 લેવાના 2 નો 8 જોડી 8 નું 16 એટલે 6 વધી 1 પછી 2 એકા 2 અને 3 આ બંનેનું શું કરી દેવાનું સરવાળો તો અહીંયા આવશે 6 8 ને 3 11 નો 1 વધી 1 1 નું 2 તો કેટલા આવશે 216 કિલોગ્રામ કેટલા થશે 216 કિલોગ્રામ તો એનું વજન કેટલું થશે તો એક બોક્સ ની અંદર તો એક આંબા પરનું વજન આપણે લીધું એક આંબા પર કેટલા 18 બોક્સ પર એક આંબા પરથી કેટલા 18 બોક્સ ભરાય છે 18 બોક્સ નું વજન કેટલું થયું 216 કિલોગ્રામ હવે જો તો આપણને જે વજન મળ્યું છે એ વજનથી આપણે એને કહી દઈએ કે વજન જે આપણને મળ્યું એમાંથી આપણને 216 જે કિલોગ્રામ છે હવે શું કીધું તો એ જે ખેડૂત છે એ ખેડૂતને આખા આંબાવાડી તો આંબાવાડીની અંદરથી ટોટલ કેટલું વજનની કેરી ઉત્પાદન કરશે તો એની અંદર 100 આંબા છે કેટલા છે 100 આંબા તો એક આંબા પર 200 ને કેટલું છે 16 કિલોગ્રામ છે વજન હવે એને આધારે આપણે લખીએ કે 216 કિલોગ્રામ છે તો એ જે વજન છે એ વજનની અંદરથી આપણને ખબર પડશે કે વજન કેટલું અને કેવી રીતે છે હવે જો તે વજન આપણે 216 કિલોગ્રામ મળી ગયું તો 216 કિલોગ્રામને આધારે આપણે એને લખી દઈએ હવે જો એક આંબા પરની કેરીનું વજન તો એક આંબા પરની કેરીનું વજન કેટલું છે 216 કિલોગ્રામ છે કેટલું છે 216 કિલોગ્રામ છે માટે આપણે કેટલા લેવાના છે તો 100 આંબા તો 100 આંબા પરની કેરીનું વજન બરાબર કેટલું ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે 100 ગુણ્યા 216 હવે આપણને એનો ગુણાકાર કરવો છે તો ગુણાકાર આપણે જીરો વાળી સંખ્યા આપણને આપી હોય તો આપણને ખબર છે ગુણાકાર અહીંયા 1 આપ્યો છે તો 216 ગુણ્યા 1 આપણે એને ડાયરેક્ટ આમાં ગુણાકાર કરવાનો બેસવાનું નથી આપણે એને કહીએ કે અહીંયા લખી દઈએ 216 પછી અહીંયા 1 જ આપ્યો છે એટલે 216 ગુણ્યા 1 કરીએ એટલે અહીંયા 2 જીરો આપ્યા છે પાછળ શું કરી દેશું 2 જીરો લગાવી દીધા તો આપણે 2 જીરો લગાવી દીધા તો કેટલા થયા 21600 કિલોગ્રામ તો આખા આંબાવાડી છે એ આંબાવાડીના જેટલા પણ આંબા છે 100 આંબા છે તો 100 આંબાનું ટોટલ વજન કેટલું થશે 21600 કિલોગ્રામ હવે જો 21600 કિલોગ્રામ છે તો એને આધારે આપણે આંબા પરનું વજનથી આધારે પણ આપણે કહી શકીએ દાખલા તરીકે આપણે આગળ મેં તમને લખ્યું તો એ 1000 કિલોગ્રામ બરાબર 1 ટન વજન કેટલું થાય 1 ટન વજન થાય માટે આપણે અહીંયા 21000 લઈએ તો 21600 કિલોગ્રામ બરાબર કેટલા હવે જો તો આનો આપણે કરવું છે ક્રોસ ગુણાકાર કરીએ તો 21600 અહીંયા
1 છેદમાં કેટલું થશે 1000 તો 1 2 0 નીકળી ગઈ હવે શું આયા 216 ભાગ્યા 10 આનું આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો હવે ભાગાકાર કરીએ છીએ 216 ભાગ્યા 10 હવે જો 10 નું 20 છેદમાં 1 ઉપરથી 6 ઉતારે હવે જો 10 એકા 10 શેષ કેટલી વધશે 100 વધશે હવે જો તો આપણે શેષ વધે છે એને આગળ આપણે ચલાવવું હોય તો શેષને વધે તો અહીંયા શેષ 6 વધે હવે ભાગ ચાલશે ને માટે અહીંયા શું મૂક્યો પોઈન્ટ અને અહીંયા શું મૂકી દીધો 0 મૂકી દીધો અને 10 6 60 અહીંયા કેટલા આયા 21.6 ટન તો એ વજન કેટલું થશે 21.6 ટન આંબાવાડી જે આંબાવાડી છે માં 100 આંબા છે એનું ટોટલ વજન તો કિલોગ્રામમાં આવશે તો 21600 અને ટનમાં હોય તો 21.6 હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નેક્સ્ટ ચેપ્ટરની નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું